ભરૂચના વાગરાના પીપલિયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપતા દાદાની હત્યા કરી દેવામાં આવી હતી। 24મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના આશરે 8 વાગ્યાના અરસામાં પીપલિયા ગામના જૂના ફળિયામાં આવેલી મહમ્મદભાઈની દુકાન પાસે હિંસક મારામારી થઈ હતી। ફરિયાદી સોમા રાઠોડનો પૌત્ર જગદીશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગામના 3 શખ્સો તેને સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા। પોતાના પૌત્રને મુશ્કેલીમાં જોઈ 60 વર્ષીય સોમાભાઈ વચ્ચે પડ્યા હતા અને હુમલાખોરોને શાંત રહેવા સમજાવતા પૂછ્યું હતું કે તમે મારા પૌત્રને કેમ ગાળ બોલીને મારો છો। આટલો જ ઠપકો આપતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા। નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાએ પાઇપ તેમજ લાકડાના સપાટા વડે વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી દીધો હતો। વૃદ્ધને ગંભીર ઇજા પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ તરફ વૃદ્ધને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વડોદરા ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ મામલે વાગરા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 24/2/2026ના રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં આ કામના જે ફરિયાદી શ્રી છે પીપલિયા ગામે એમના ઘરે ઓટલા પર બેઠેલા હતા ઘરે, ત્યારે આ કામના જે તોમતદાર છે વિનોદ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા ના હોય આ જે ફરિયાદી છે એમના પુત્ર જગદીશભાઈ સુરેશભાઈ રાઠોડ નાઓને ગમે તેમ ગાળો બોલી અને એમને તમાચા મારી દીધેલા હતા। જે વખતે કહેવા જતાં આ કામના જે ત્રણેય તોમતદારો છે આ ફરિયાદી ઉપર લાકડાનો છપાડો મારેલો હતો તથા પાઇપ મારેલી હતી તથા મૂળ મારેલો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા। ત્યાં એમને સારવાર દરમિયાન તારીખ 2/3/2026ના રોજ તેઓ મરણ ગતાં આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને આ ગુનામાં જે સંડોવાયેલ ત્રણેય તોમતદાર છે વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા ત્રણેય આ ગુનાને વાગરા પોલીસે તાત્કાલિક આ ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે।